મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આપનું સ્વાગત છે। આપણે એક લેક્ચર અગાઉ જોઈ ગયા છીએ, શીખી ગયા છીએ, જેની અંદર આપણે દ્રવ્ય એટલે શું, દ્રવ્ય કોને કહેવાય તેની વાત આપણે ભણી ચૂક્યા છીએ। આજે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ વિશે સમજવાનું છે। જેમ કે આપણે અગાઉ પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે દ્રવ્ય ને બે ભાગમાં આપણે વર્ગીકૃત કરેલું છે। દ્રવ્યને આપણે બે ભાગમાં વહેંચેલા છે। એક કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ છે અને બીજું છે રાસાયણિક સ્વભાવ છે। તો અહીંયા આપણા પહેલા ચેપ્ટરની અંદર આપણે ભૌતિક સ્વભાવ વિશે અભ્યાસ કરવાનો છે। તો દ્રવ્ય કણોનું બનેલું છે। આપણે આ આપણું મેઇન હેડિંગ છે કે દ્રવ્ય શાનો બનેલો છે, કે દ્રવ્ય કણોનું બનેલું છે। પણ લાંબા સમયથી વૈજ્ઞાનિકોના બે સમૂહો હતા અને તે બંને સમૂહોની વિચારધારા અલગ અલગ હતી। તે અલગ અલગ રીતે વિચારતા હતા કે દ્રવ્ય શાનો બનેલો છે। એમાં એક સમૂહ એવું કહે છે કે દ્રવ્ય એ લાકડાના ટુકડાની જેમ સતત છે। દ્રવ્ય એ લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એવું કહે છે કે દ્રવ્ય એ રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે। એક શું કહે છે કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજું શું કહે છે, દ્રવ્ય એ રેતીના કણોની માફક નાના નાના કણોનો બનેલો છે। તો આને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ લઈએ। પ્રવૃત્તિ 1.1 આપણા પાઠ્યપુસ્તકની અંદર છે, જેની અંદર આપણે 100 ml મિલીલીટરનું એક બીકર લેવાનું છે, જેમાં પાણી અડધું ભરવાનું છે। તો અહીંયા 100 ml નું બીકર છે, અડધું પાણી ભરીએ છીએ એટલે કે 50 ml પાણી ભર્યું, ત્યાં આપણે નિશાન કરી દેવાનું છે। એ જે જગ્યા છે જ્યાં આપણે પાણી ભર્યું છે, જેટલા સ્તરનું તમે પાણી ભરો છો તેને નિશાન કરી દેવાનું છે। આ પ્રયોગ તમે ઘરે પણ વિદ્યાર્થી મિત્રો કરી શકો છો। એના માટે કોઈ બીકર લેવાની જરૂર નથી, તમે પારદર્શક કાચ લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકશો। તેમાં થોડુંક મીઠું અથવા તો ખાંડ નાખો। તેમાં થોડુંક શું નાખવાનું છે, મીઠું અથવા તો ખાંડ નાખો અને કાચના સળિયાથી તેને હલાવો। તમારી ઘરે કાચનો સળિયો ના હોય તો અન્ય કોઈ એક પાત્રમાં ચમચી લઈને તે પણ હલાવી શકો છો। અને આ રીતે પાણીના સ્તરમાં શું ફેરફાર થાય છે, થોડાક સમય બાદ તેનું તમે અવલોકન કરો। તમે જોશો કે તે મીઠું અને ખાંડ જે તમે એની અંદર નાખ્યું છે, જે એની અંદર શું થઈ જશે, અદ્રશ્ય થઈ જશે। તો એ અદ્રશ્ય થઈ ગયું એટલે શું થઈ ગયું, તો પાણીમાં જ્યારે તમે મીઠું અને ખાંડ નાખો છો ત્યારે એક દ્રાવણ તૈયાર થાય છે, અને એ જે દ્રાવણ છે તેની અંદર મીઠું અને ખાંડ શું થઈ ગયા, ઓગળી ગયા। તો પાણીના કણોમાં અવકાશ હતો। અવકાશ એટલે ખાલી જગ્યા। પાણીના કણોમાં શું હતો, અવકાશ, અને મીઠું અને ખાંડના કણો તેમાં શું થઈ ગયા, ગોઠવાઈ ગયા। પાણીના કણોમાં શું હતો, અવકાશ, જગ્યા હતી, અને મીઠા અને ખાંડના કણો તેમાં શું થઈ ગયા, ગોઠવાઈ ગયા। પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી। તમે જે પહેલા નિશાન કરેલું છે, જે પાત્ર તમે લીધું છે, એમાં જેટલી સ્તર ઉપર તમે નિશાની કરો છો, મીઠું અને ખાંડ જ્યારે તમે તેની અંદર ઓગાળો છો ત્યારે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી। તો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી, તો આપણને પ્રશ્ન થશે કે પાણીમાં મીઠું અને ખાંડ નાખ્યું હતું, તે ગયું ક્યાં, તો તે તો ઓગળી ગયું। તો ઓગળી ગયું તો એટલું સ્તર ઉપર આવે ના, કોઈ ફેરફાર થતો નથી। એનો મતલબ કે પાણીના કણમાં શું હતી, ખાલી જગ્યા હતી, અવકાશ હતો, અને એમાં મીઠા અને ખાંડના કણો શું થઈ ગયા, ગોઠવાઈ ગયા। તો આજે પહેલી પ્રવૃત્તિ છે આપણી, તેનું નિષ્કર્ષ શું થશે કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે। આનું પહેલી પ્રવૃત્તિનું આપણું નિષ્કર્ષ એટલે આપણું તારણ શું થશે કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે। એવી જ રીતે આપણે પ્રવૃત્તિ નંબર 2 માં જોઈએ કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે।
તો એના માટે આપણે શું લઈશું? પોટેશિયમ પરમેંગેનેટ, જેનું અણુસૂત્ર છે KMnO4. તેના સ્ફટિક એટલે એના કણો લેવાના છે. આ શબ્દ આપણે યાદ રાખશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન ભણીએ છીએ, વિજ્ઞાનની ભાષા, વિજ્ઞાનના શબ્દો તે આપણે યાદ રાખવાના છે, એ જ પ્રમાણે લખવાના છે. તો પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ના સ્ફટિક, તેના કણો લઈશું. 100 ml પાણીમાં તેને ઓગાળી લઈશું. આ દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈને 90 ml શુદ્ધ પાણીમાં તેને ઉમેરવાનું છે. આને તમે બરોબર સમજી લેજો. સૌપ્રથમ આપણે 100 ml પાણી લીધું છે, તેમાં પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક નાખ્યા છે, એટલે પાણીનો રંગ બદલાઈ જશે. પાણીનો રંગ શું થઈ જશે? બદલાઈ જશે. હવે એ જે પાણીનો રંગ બદલાઈ ગયો, તેમાંથી 10 ml દ્રાવણ લો અને બીજું એક શુદ્ધ પાણી લો, જે 90 ml પાણી લો. એમાં આ રંગીન પાણી જે છે તેને આમાં ઉમેર્યું, તો આનો રંગ પણ બદલાઈ જશે. આમાંથી જે તમે આ બીજું દ્રાવણ બનાવ્યું, એમાંથી ફરી 10 ml પાણી લો અને બીજું શુદ્ધ પાણી લો અને 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. આ પ્રક્રિયા વારંવાર કરતા રહો. 5 થી 8 વખત આ રીતનું દ્રાવણ બનાવતા જાઓ તો શું થશે? મંદ દ્રાવણ બનશે. મંદ દ્રાવણ બનશે, પરંતુ તેનો રંગ જશે નહીં. પાણીને ગમે તેટલું મંદ કરતા જશો પણ તે રંગીન જ રહે છે. એનો મતલબ કે દ્રવ્યના કણો કેવા છે? અતિ સૂક્ષ્મ છે. એટલા સૂક્ષ્મ છે કે જેનો આપણે અંદાજ કરી શકતા નથી. આના પ્રવૃત્તિ તમે 5 થી 8 વખત કરો તો તે મંદ પાણીની અંદર તેનો રંગ તેના તે જ રહે છે, રંગ બદલાતો નથી. તો આ પ્રવૃત્તિનું નિષ્કર્ષ શું આવશે? તેનું તારણ આવશે કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. દ્રવ્ય શાનું બનેલું છે? અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. પહેલી પ્રવૃત્તિનું નિષ્કર્ષ શું હતું? કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. પહેલી પ્રવૃત્તિમાં આપણે શું જોઈ ગયા? કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. બીજી પ્રવૃત્તિનું નિષ્કર્ષ છે કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક લીધા હતા, કણ લીધા હતા. સમજો કે તમારી પાસે પોટેશિયમ પરમેંગેનેટ નથી, તો તેના બદલે તમે 2 ml ડેટોલ લઈ લો અને 2 ml ડેટોલનું દ્રાવણ લઈને આ પ્રવૃત્તિ કરો અને ત્યારબાદ તેને મંદ કરતા જાઓ અને 4 થી 5 વખત આ પ્રક્રિયા કર્યા પછી જે છેલ્લું દ્રાવણ છે તેમાં ડેટોલની વાસ આવે છે કે નહીં તે જુઓ. તો તેમાં પણ 4 થી 5 વખત આ પ્રક્રિયા કર્યા પછી પણ ડેટોલની વાસ તેમાં આવતી તમને જોવા મળશે. અહીંયા આપણે પોટેશિયમ પરમેંગેનેટને બદલે 2 ml ડેટોલનું દ્રાવણ લઈ આ પ્રક્રિયા ફરી કરી શકીએ છીએ. તો 4 થી 5 વખત આ પ્રક્રિયા કરવા છતાં ડેટોલની વાસ તેમાં આવ્યા કરે છે. તો આ રીતે આ પ્રવૃત્તિ દ્વારા આપણને શું ખબર પડી? કે દ્રવ્યના ભૌતિક સ્વભાવ. તો અહીંયા બે બાબતો, દ્રવ્યના કણો, દ્રવ્ય કણોનું બનેલું છે. આ જે કણ છે તે કણ દ્રવ્ય સતત કણનું બનેલું છે અને દ્રવ્યના કણો કેવા છે? તો અતિ સૂક્ષ્મ છે. આ જે બે પ્રવૃત્તિ છે જેના દ્વારા આપણે એક વાત નક્કી કરી ચૂક્યા છીએ કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. તો આના પરથી ખબર પડશે કે દ્રવ્ય એ કણોનો બનેલો છે અને તે કણ કેવો છે? તો અતિ સૂક્ષ્મ કણ છે. એટલો સૂક્ષ્મ કણ છે કે જેને આપણે જોઈ શકતા નથી, જેની કલ્પના, જેનો અંદાજ આપણે કરી શકતા નથી. આટલો અતિ સૂક્ષ્મ કણોનો તે બનેલો છે. તો આજે દ્રવ્યના ભૌતિક સ્વભાવની વાત થઈ. આના અનુસંધાનમાં જે બી પ્રશ્નો છે
જે આપણી ચોપડીમાં કે નવનીતમાં આપેલા છે તે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપે નોટની અંદર લખવાના છે, તેને તૈયાર કરવાના છે અને સારામાં સારી રીતે તેને યાદ રાખવાનો આપ પ્રયત્ન કરો એવું હું ઈચ્છું છું. નેક્સ્ટ વાત જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તે કરશું. આ બધી જ વાતો તમારે વારંવાર રિપીટ કરવાની છે, વાંચવાની છે, યાદ રાખવાની છે. ઓકે, ટેક કેર.